ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે વાત કરવાના છીએ દ્વિતીય વર્ષના પેપર નંબર 5 ઉમાશંકરના શ્રેષ્ઠ કાવ્યોમાંના ચિંતનાત્મક કાવ્યો વિશે. હવે આ મુદ્દો આમ તો અધૂરો જ છે. ચિંતનાત્મક કાવ્યોની વાત છે એ આપણે ચાલતી જ હતી. ઘણા બધા ચિંતનાત્મક કાવ્યોનો આપણે અગાઉના લેક્ચરોમાં અભ્યાસ કર્યો છે. જેમ કે સંગ્રહમાં જેમ મેં તમને વાત કરી હતી કે ઘણા બધા કાવ્યો છે, ચિંતનાત્મક કાવ્યો છે, સંખ્યામાં વધારે છે. જેટલા પ્રકૃતિ કાવ્યો છે, રાષ્ટ્રભાવનાના કાવ્યો છે, એના સંદર્ભે કે એની સરખામણીમાં ચિંતનાત્મક કાવ્યો છે આપણા અભ્યાસક્રમમાં એમેય વધારે ભાગ રોકે છે. અગાઉ આપણે કેટલાક ચિંતનાત્મક કાવ્યો છે એની વાત કરી હતી. એમાં સૌથી પહેલાં આપણે ઉકરડો કાવ્યની વાત કરી કે જેમાં નિમ્ન કક્ષાના માનવી કે નીચલા વર્ગના પણ ઉત્થાનની વાત એના વિશેનું ચિંતન છે એ ઉમાશંકરજીએ રજૂ કર્યું છે. ત્યારબાદ એક બાળકીને સ્મશાને લઈ જતા કાવ્યની વાત આપણે કરી કે એમાં એમણે સંવેદનશીલ પક્ષ અને સામે સંવેદનહીન પક્ષ એ બે ઉભય એ બંને વિરુદ્ધ બાબતો છે એને સરસ રીતે સુભગ સમન્વય કરી બતાવ્યો હતો. ત્યારબાદ ગુજરાતી ભાષા વિશેનું ચિંતન રજૂ કરતી ગુર્જર ગીરા કાવ્ય કે એમાં એના જન્મથી માંડી કેવી રીતે ઉછરી મોટી થઈ, કયા કયા કવિઓ અને લેખકોએ એના વિકાસમાં ફાળો આપ્યો છે, એનું યોગદાન આપેલું છે. અને ખાસ કરીને એ મંગલ્ય ધાત્રી ક્યારે બની તો ગાંધીજીના મુખે. તો ગુજરાતી ભાષા વિશેનું ચિંતન કાવ્ય આપણે જોયું. પછી માણસના બે તત્વો, અમાનુષી તત્વ અને માનુષી તત્વ, એ બેને ચિતરનારું કાવ્ય હિરોશીમા કાવ્ય આપણે જોયું. પછી ઉમાશંકરની સર્જકતા જેમાં ખીલી ઉઠી છે એવા એના પ્રૌઢ વયે રચાયેલા અને પરિપક્વતા વ્યક્ત કરતા બે કાવ્યો ગયા વર્ષો અને રહ્યા વર્ષો. તેમાં જે આ બંને સોનેટમાં એમણે જે જીવન વીતી ચૂકેલું છે, જે સમય એમના જીવનમાં પસાર થઈ ચૂકેલો છે અને હવે બાકી રહેલા વર્ષો કે બાકી રહેલો સમય એ વિશેનું સરસ મજાનું ચિંતન છે એ ગાયું છે, શબ્દરૂપે એને વહાવ્યું છે. હજી આગળ 2-3 ચિંતનાત્મક કાવ્યો છે એ બાકી છે. એમાંનું એક કાવ્ય છે માઇલોના માઇલો મારી અંદર. એની આજે આપણે વાત કરવાના છીએ. માઇલોના માઇલો મારી અંદર કાવ્ય છે એ ખાસ કરીને વિષયની દ્રષ્ટિએ તો આપણે વાત કરી કે એ ચિંતનાત્મક પ્રકારનું છે, પણ પ્રકારની દ્રષ્ટિએ આ કાવ્ય છે એ હવે થોડુંક જુદું પડે છે. પ્રકારની દ્રષ્ટિએ આ કાવ્ય છે એ અછાંદસ પ્રકાર છે એમાં એનો સમાવેશ થાય છે. અત્યાર સુધી આપણે જે કાવ્ય જોતા હતા તો ખાસ કરીને મોટા ભાગે છે એ ઉમાશંકરજીના કાવ્યો છે એ છંદોમાં ગતિ કરે છે. વિવિધ છંદો છે એમાં આપણને જોવા મળે છે. કોઈમાં સિક્રીણી છંદ છે તો કોઈમાં મંદાક્રાંતા છંદ છે, કોઈમાં ઉપજાતિ છંદ છે. તો એ રીતે અલગ અલગ છંદોમાં એમની કવિતાઓ છે ગતિ કરતી હોય છે. ખાસ કરીને એમની વસંત વર્ષા કાવ્ય રચના, કાવ્ય સંગ્રહ છે એમનો, જે એમાં છંદોબદ્ધ સોનેટ છે એ મોટી સંખ્યામાં છે. જો આપણે મોટાભાગના એના સોનેટ જે જોયા છે તો છંદોબદ્ધ જ છે, છંદમાં જ રચાયેલા છે. પણ પછી ઉમાશંકર છે એ જાણે નવો યુગ પ્રભાવ ઝીલી કાવ્યની અસરો, કાવ્ય ઉપર જે અસરો ઝીલાય એમાં છંદ મુક્તતા છે એ પણ એક લક્ષણ છે. તો ઉમાશંકરજીએ પણ આ છંદ મુક્ત કાવ્યો છે એ તરફ ગતિ કરી છે. એમનું છિન્ન ભિન્ન છું કાવ્ય અને એમનું શોધ કાવ્ય એ આધુનિકતાની અસરવાળા અને છંદોથી મુક્ત હોય એ પ્રકારના કાવ્યો છે. અને એવું જ આ ત્રીજું કાવ્ય માઇલોના માઇલો મારી અંદર. આ કાવ્ય છે એ પણ અછાંદસ અથવા તો પદ્ય મુક્તિનો પ્રયાસ છે એમાં કરવામાં આવેલો છે.
ખાસ કરીને ઉમાશંકરે કીધું છે કે આ કવિતા છે એમાં મેં મુક્ત પદ્ય અને કે અછાંદસનો પ્રયોગ કરેલો છે. હવે જો એવા કોઈ સિદ્ધ પેલા મારા ભાવક હશે તો એને સમજી શકશે કે વાચકો છે એ મારા આ પ્રયાસને સમજી શકશે. અને મુખ્યત્વે એણે માઇલોના માઇલો મારી અંદર, જો શીર્ષકમાં જ મારી અંદર એટલે કવિ હૃદયમાં શું પડેલું છે, કવિ શું કહેવા માંગે છે, શું સંદેશ કે શું વાત આપણા સુધી પહોંચાડવા માંગે છે. તો માઇલોના માઇલો મારી અંદર આ જે કવિતા છે એમાં કવિની જે કાવ્ય રચનાની જે એમની રચના પ્રક્રિયા છે ને, કાવ્ય કેવી રીતે એમના ચિત્તમાં છે એ ઉદ્ભવેલા અને કેવી રીતે એ શબ્દરૂપ પામેલા છે, એ દરમિયાનની એમની અનુભૂતિઓ કેવી છે. આગળ ટીવાયમાં એક મુદ્દો આવે છે કે અનુભૂતિનું સાહિત્યમાં રૂપાંતર. કોઈ કવિ કે લેખક છે એ કેવી રીતે પોતાની અનુભૂતિઓ છે એને શબ્દરૂપ આપતા હોય છે. તો એવું જ કંઈક આ કાવ્યમાં પણ કવિએ પોતાના જીવનના પડાવ દરમિયાન કાવ્ય રચનાઓ કરી જાણી છે. ઘણા બધા કાવ્યો છે એમણે રચેલા છે. તો આ કાવ્યો છે એ હૃદયમાં કેવી રીતે અવતર્યા, કેવી રીતે સ્થાન પામ્યા છે, તો એની કંઈક વાત છે એ આપણને આ માઇલોના માઇલો મારી અંદર એ કાવ્ય રચનામાં જોવા મળશે. કેટલાક વિવેચકોએ કાવ્ય તપાસી અને એવું પણ કીધું છે કે આ કાવ્ય છે એને આપણે શુદ્ધ પ્રકૃતિ કાવ્ય તરીકે પણ આસ્વાદી શકીએ. શા માટે? તો એમાં ઉમાશંકરે એ પ્રકૃતિના વિવિધ તત્વો છે એનો પણ સહારો લીધો છે અને એને પણ બરાબર પ્રગટાવેલા છે. એટલે એ પ્રકૃતિ તત્વો પ્રત્યેનો એમનો જે પ્રેમ છે એ પણ આપણે અહીંયા બરાબર અનુભવી શકીએ છીએ. એટલે કેટલાક વિવેચકો કે વિદ્વાનો એને શુદ્ધ પ્રકૃતિ કાવ્ય તરીકે પણ માણી શકાય એવો અવકાશ છે એ તરફ પણ આંગળી ચીંધે છે. હવે કાવ્ય તરફ આપણે આગળ વધીએ. કવિ છે એ કાવ્ય દ્વારા શું કહેવા માંગે છે, પોતાની અંદરનું જે કવિ હૃદય છે એને આપણી સમક્ષ ખોલી આપે છે. તો એની કંઈક વાત છે હવે આપણે કરીએ. જો આ કાવ્ય છે એમાં એમનું કવિ હૃદય, પછી એમનું ભાવના વિશ્વ, એમનું કવિનું જે ભાવ જગત હોય ને એ આખું એ ખુલી અને આપણી સમક્ષ આવે છે. જો કાવ્યની પંક્તિઓ છે એ સાથે સાથે આપણે જોતા જઈએ. માઇલોના માઇલો મારી અંદર પસાર થાય છે, દોડતી ગાડીમાં હું સ્થિર અચલ. પેલા દૂર ડુંગર સરી જાય અંદર, ડૂબી જાય મજ્જા રસમાં. સરિતાઓ નશોમાં શોણિતના વહેણમાં વહેવા માંડે. સરોવરો પહોળી આંખોની પાછળ આખાને આખા ડબક ડબક્યા કરે. લહેરાતા ખેતરોનો કંપ અંગે અંગમાં ફરકી રહે. જાણે હથેલીમાં રમે પેલા ઘરો ઝૂંપડીઓ. આંગણા ઓકળી લીપેલા છાપરે ચડતો વેલો. ત્યાં પાસે કન્યાના ઝબલા પર વેલ બૂટો થઈ બેઠેલું પતંગિયું. સ્મૃતિના તાતણે એટલું ટીંગાઈ રહે. માઇલોના માઇલો મારી આર પાર પસાર થયા કરે. જો એક જ સમગ્ર ભાવ છે એ સાથે જોડાયેલો હોવાથી જ મેં બધી જ પંક્તિઓ છે એને એક સાથે જ વાંચી છે, જેથી તમારા મનસ્પટ પર પણ એ એક પ્રકારનો અસર છે એ જન્માવી શકે. જો કવિ કહે છે કે માઇલોના માઇલો મારી અંદર પસાર થાય છે, આજે કવિએ જે કંઈ કાવ્ય યાત્રાઓ કરી છે ને એની પણ વાત છે એ જાણે અહીંયા આવી જાય છે. જો કવિ છે એમણે યુરોપના દેશોના પ્રવાસ પણ કરેલા છે. એમણે ઘણી વખત ટ્રેનમાં બેસી દોડતી ગાડીમાં, જો એ ઉમાશંકરે દોડતી ગાડીમાં એટલે કે ટ્રેનમાં ઘણી બધી મુસાફરીઓ કરી છે. અને એ મુસાફરી દરમિયાન આપણે ગાડીમાં બેઠા હોઈએ ત્યારે જે ચિત્રો છે એ જે આસપાસના પ્રકૃતિના દ્રશ્યો જો આમ ગાડી ગતિ કરતી હોય એટલે જાણે
આપણે ગાડીમાં સ્થિર બેઠા હોય એવું લાગે અને કેવું લાગે કે જાણે ડુંગરો પસાર થાય છે, નદીઓ જાય છે, સરોવરો જાય છે, ખેતરો દેખાય, ક્યાંક ઘરો દેખાય, ઝૂંપડીઓ દેખાય, ક્યાંક કોઈ હસતા રમતા બાળકો દેખાય. તો આ જે બધા ચિત્રો છે એ આપણા મનસ્પટ પર કેવી રીતે એ અસર કરે અથવા તો કેવી છાપ છોડીને જાય અને એ આપણો અનુભવ કેવો હોય જ્યારે આપણે ગાડીમાં બેઠા છીએ અને આ બધું જ છે જાણે આપણી નજર સામેથી પસાર થાય છે. હવે અહીંયા માત્ર આ ગાડીમાં પસાર થવાની જ ભૌતિક ઘટના છે એનો ઉલ્લેખ કવિએ કરેલો નથી, પણ કવિ અહીંયા કહેવા માંગે છે કે જ્યારે ગાડીમાં હું બેઠો છું ત્યારે આ ચિત્રો મને પસાર થતા જાય છે એમ એમ મારા હૃદય ઉપર અસર પણ જન્માવે છે. અને આ ગાડીમાં બેસવાની ઘટના એ માત્ર ભૌતિક બની રહેતી નથી, પણ જીવનરૂપી સફરની વાત એમાં કવિએ કરી છે કે જાણે જીવનરૂપી ગાડીમાં આગળ વર્ષો જેમ જેમ આગળ જાય છે, સમય જેમ જેમ આગળ જાય છે એમ 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 મને અવનવા અનુભવો છે એ થયેલા છે અને કાવ્ય રચના કરવા માટે મને પ્રેરેલો છે. જુઓ અહીંયા પ્રકૃતિ તત્વો પ્રત્યેનો એમનો પ્રેમ છે એ પણ દેખાય. ડુંગર, સરિતા, સરોવરો, ખેતરો, સાધારણ એવા લોકોના ઘરો, ઝૂંપડીઓ, કન્યાના જબલા ઉપર પતંગિયાની ભાત, આ નાની નાની ઘટનાઓ કે નાના નાના અનુભવો છે ને એમણે પણ કવિને કાવ્ય રચવા માટે પ્રેર્યા છે. આગળ તમે યાદ કરો, આપણે જ્યારે ઉમાશંકરજી વિશે ભણતા હતા, એમના જીવન વિશે, એમના વ્યક્તિત્વને ઘડનારા પરિબળો વિશે, ત્યારે આપણે કેટલીક વાત કરી હતી કે કાવ્ય રચનાની પ્રેરણા એને શેમાંથી મળી છે. તો એમાં એક વાત એ પણ આવતી હતી કે આસપાસ જોયેલું એમણે ડુંગરોને યાત્રાઓ, ડુંગરો ઉપર એ ઘણા રખડ્યા છે, જંગલોના જંગલો પસાર કર્યા છે ને સાથે સાથે મુખ્ય વાત પ્રકૃતિએ તો એમને પ્રેર્યા જ છે, જીવનના આવા અવનવા અનુભવે તો એમને પ્રેર્યા જ છે, પણ સાથે સાથે એક પ્રકારનું આશ્ચર્ય જે સતત એમણે જગતમાં અનુભવ્યું છે અને જેના માટે એમણે એમ પણ કહેલું છે કે જગતના આશ્ચર્યોને પામવા માટે કદાચ એક જન્મારો તો સાવ ટૂંકો થઈ પડે. તો આ બધા અવનવા આશ્ચર્યો એમને જીવનના ને જગતના જે કંઈ અનુભવો થયા છે એને પણ એમણે કાવ્ય રચવા માટે પ્રેરેલા છે. તો અહીંયા પણ દોડતી ગાડી રૂપે જાણે પોતાનું જીવન છે એ સતત દોડે છે, જીવન પસાર થયું એ દરમિયાન જુઓ, ગાડીમાં હું સ્થિર અને અચલ, આમ ઉપર છેલ્લી રીતે તો જાણે હું સ્થિર છું, પણ અંદર ભીતર આ સ્થિરતા અને અચલતા એ તો માત્ર બહારની વસ્તુ છે, પણ અંદર મારી ભીતરમાં એટલે કે મારી અંદર મારા હૃદયમાં તો જાણે માઇલોના માઇલો પસાર થાય છે. બહારની સૃષ્ટિ છે એ પડે પડે દ્રશ્ય રચનાઓ બદલે છે અને એ દરેક વસ્તુ છે એ મારા ભીતરમાંથી પસાર થાય છે, મારા હૃદયની અંદરથી પસાર થાય છે. આંખ એ દ્રશ્યોને ઝીલી અને છોડી દેતી નથી. કવિ આંખ છે આ દ્રશ્યો જુએ છે અને આપણે ઘણા દ્રશ્યો હોય ને જોઈએ અને જોઈને ભૂલી જઈએ. એવું તો ઘણું બધું આપણે ગાડીમાં બેસીએ ત્યારે આપણી આંખો સમક્ષથી પસાર થાય છે. સઘળું તો કંઈ આપણને યાદ રહેતું નથી કે બધું આપણને આપણે પર અસર જન્માવતું નથી, પણ આ તો કવિ હૃદય છે. કવિની આંખ જે દ્રશ્યોને જુએ છે ને એને ઝીલી લે છે, એને એમનેમ છોડી દેતી નથી. એના હૃદયના ઊંડાણમાં આ બધા દ્રશ્યો છે એ જાણે ઉતરી જાય છે. એટલે જીવનમાં જે કંઈ અનુભવો થયા છે એમણે એમના હૃદય ઉપર પણ અસરો જન્માવી છે. એટલે જ આ સ્થિરતા કે અચળતા એ તો માત્ર ઉપરની સપાટી છે. ઉપરથી ભલે હું સ્થિર હોઉં, પણ આ બધા અનુભવોએ છે મારા અંતર વિશ્વને ઘડ્યું છે, મારા ભાવ જગતને એણે ઘડ્યું છે. એની નીચે તો કાપા પાડીને વહી જતી સૃષ્ટિ છે. આપણે જો થડનું તમે જો એક ઝાડનું ઉદાહરણ લ્યો, ઝાડ કે પેલો વડલાને જે કલ્પો, તમે જરા કલ્પનામાં વડનું વૃક્ષ લાવો, જો પેલા આપણે કહીએ ને કે વડ ઉપર ને જે વલયો કે જે રચાય, જે કાપા પડે, તો સમયના કાપા છે ને એ કેટલો સમય પસાર થયો, આ વડ કેટલો જૂનો છે અથવા વડની ઉંમર કેટલી છે
કે કોઈ ઝાડની ઉંમર કેટલી છે એના ઉપરના કાપાઓ કે જે છાપ પડી હોય ને એ ભાત દ્વારા છે એ નક્કી થતું હોય છે. તો જેમ સમયની વૃક્ષની ઉપર છાપ જન્માવી જાય છે ને, એમ અહીંયા આ જે બધા અવનવા અનુભવો છે એ પણ કવિ હૃદય ઉપર એક પ્રકારની છાપ છે એને જન્માવી જાય છે. આ બધા જ દ્રશ્યો છે એ કવિના ભીતરમાંથી પસાર થયા છે અને ભાત રચતા રચતા આગળ ચાલ્યા છે. કવિ પોતાની સામેથી પસાર થતા દ્રશ્યોને જુએ છે ને એ ત્યારે માત્ર ખાલી એને જુએ છે? ના, એવું નથી, પણ એ એનામાં કંઈક એવું ભાવજગત છે એને પણ ખોલી આપે છે. ભૂતકાળમાં જોયેલા એમના કેટલાક આવા જે દ્રશ્યો છે, આવા જ દ્રશ્યો છે એ એમાં આવીને મળે છે. એટલે વીતેલી ક્ષણો જે છે, જીવનના જે વીતેલા અનુભવો છે એનો સરવાળો છે એ જાણે વર્તમાનની ક્ષણોમાં પણ ઉમેરાતો જાય છે. અને જીવન યાત્રામાં કવિએ જે કંઈ પણ કેટલું એ જોયું, જાણ્યું અને માણ્યું છે ને એ બધાનો ઉલ્લેખ છે એ કવિ સાથે સાથે અહીંયા કરી દે છે. આપણે આગળ એમનો ભૂમ્યા વિના ભમવાતા ડુંગરા, જો એમાં પણ કવિ કહે છે કે જીવનમાં એમણે કોતરો ને કંદરાઓ જોયું હતું ને, એને ઝરણાને વાત કરી હતી, રોતા ઝરણાની આંખ લોવી હતી. તો એના કવિ હૃદયમાં આ બધા અનુભવો છે એ કેવી ભાવના જન્માવે છે, તો એની કંઈક વાત છે એ કવિ અહીંયા કરવા માંગે છે. રમતું ને ગાતું ઝરણું છે એ કવિએ ઋતુ કલ્પ્યું છે. તો અહીંયા એની કેવી સમજણ છે એ કવિ જીવને થઈ એ અહીંયા આપણે સમજી શકીએ છીએ. જો જીવનના વેર ઝેર છે, પ્રેમ અને ધિક્કાર છે, સમજણ કે ગેરસમજણો છે, દયા કે ક્રોધ, આપણો સ્વાર્થ, સમર્પણ, આવા કેટલી વિષમતાઓના ઘમસાણ એ કવિએ જીવનમાં અનુભવ્યા, ઉતાર્યા છે અને બધું જ જીવનમાં જોયું છે. વ્યથાઓને પણ જીરવી છે, વેદનાઓમાંથી પણ પસાર થયા છે. પણ આ વ્યથાઓ જીરવવાની મહત્તમ શક્તિ છે ને એ આવા કોઈ ઉમાશંકર જેવા કવિઓમાં જ આપણે જોઈ કે અનુભવી શકીએ છીએ. અને આ વ્યથાઓ છે ને એ વ્યથાઓ જ કાવ્યમાં અવતરી અને એક પ્રકારનું માધુર્ય પ્રગટાવતી હોય છે. જીવનમાં માનવતા અને શ્રદ્ધા એ બેને ટકાવી રાખવા, આ બે વસ્તુ છે એને આગળ વધારવાની સતત વાત છે એ ઉમાશંકરે પોતાના કાવ્યોમાં કરેલી છે. તો જીવનમાં એમને જે કંઈ પણ અનુભવો થયા એ અનુભવો છે એની વાત છે, એને કંઈક અને કેવી રીતે એ અનુભવો કેવા છે એની વાત છે એ આપણી સમક્ષ કરવા માંગે છે. જો અહીંયા ઉમાશંકર કહે છે કે પેલા, હવે ફરી એકવાર આપણે શબ્દોને તપાસીએ કે પેલા દૂર ડુંગર સરી જાય અંદર, ડૂબી જાય મજ્જા રસમાં. કે દૂર જે પેલા ડુંગરો દેખાય છે ને એ જાણે મારા મજ્જા રસમાં, એટલે કે મારા તંતુમાં અંદર ઉતરી જાય છે. ડુંગરો પ્રત્યેનો એમનો પ્રેમ છે એ પણ અમે અહીંયા જોઈ શકીએ છીએ. અને ડુંગર પ્રત્યેનો એમનો પ્રેમ ગાતું કાવ્ય અમે ઈડરિયા ડુંગરો, એમાં પણ એનો પ્રેમ આપણે જોઈ શકીએ છીએ. એ ડુંગરો છે એ બારીમાંથી જ્યારે ડુંગરો જોઉં છું ત્યારે એ ડુંગરો જાણે મારા તંતુમાં અંદર ઉતરી જાય છે, ડૂબી જાય છે. સરિતાઓ નસોમાં સોણિતમાં વહેણમાં વહેવા માટે, સરિતાઓનું જે પાણી છે એ જાણે લોહી રૂપે મારી નસે નસમાં કેમ વહેતું હોય. જ્યારે હું જીવનમાં, જ્યારે આ તો ગાડીનું ઉદાહરણ એ પ્રતિકરૂપ છે, પણ જીવનમાં જ્યારે એમણે પણ પ્રકૃતિને અનુભવી છે ને ત્યારે પ્રકૃતિએ પણ એમને ક્યાંક ને ક્યાંક એમના હૃદય ઉપર અસર જન્માવી અને એમને કાવ્ય રચનાઓ રચવા માટે પ્રેર્યા છે. સરોવરો પહોળી આંખોની પાછળ આખાને આખા ડબક ડબક્યા કરે. સરોવરોના નખી સરોવર પર શરદ પૂર્ણિમા, યાદ કરો એમનું પહેલું કાવ્ય, જ્યાં એમને કાવ્ય દીક્ષા મળેલી હતી. એમની પંક્તિ પણ છે ને કે સૌંદર્યો પી ઉર ઝરણ ગાસે પછી આપ મેળે, કે આ સૌંદર્યોનું પાન કરીને પછી તો મારું ઉરરૂપી ઝરણું છે ને એ આપોઆપ જ કવિતાઓ કરવા લાગશે. તો એ સરોવરોએ પણ એમની ઉપર બહુ અસર જન્માવી છે અને એવી
કાવ્ય રચના કરવા માટે પણ એમને પ્રેર્યા છે એવી ઊંડી અસરો જન્માવી છે. પહોળી આંખોની પાછળ આખાને આખા ડબક્યા કરે. આ સરોવરો જાણે એમની આંખોમાં ઉતરી અને ઝળકે છે. લહેરાતા ખેતરોનો કંપ અંગે અંગ ફરકી રહે. કે આ જાણે લહેરાતા ખેતરો છે એનો કંપ છે એ જે મારામાં એ જાણે મારા શરીરમાં એક પ્રકારની કંપારી, એક પ્રકારનો ભાવ છે એ જન્માવે છે. જાણે હથેલીમાં રમે પેલા ઘરો, ઝૂંપડીઓ, આંગણા ઓકરી વીપેલા, છાપરે ચડતો વેલો, ત્યાં પાસે કન્યાના જબલા પર વેલ બૂટો થઈ બેઠેલું પતંગિયું સ્મૃતિને તાતણે એટલું ટીંગાઈ રહે. માઇલોના માઇલો મારી અંદર આર પાર પસાર થયા કરે. જો સૌથી પહેલાં એણે ડુંગરોની વાત કરી, પછી એણે નદીઓની વાત કરી, સરિતાની વાત કરી, પછી એમણે સરોવરોની વાત કરી, પછી હવે આગળ આવે છે ખેતરો તરફ કે આ ખેતરોમાં લહેરાતા પાક એ જાણે ફરફરે છે, એમ જાણે પોતાના રૂવાઓ પણ ફરફરે છે. પોતાના અંગે અંગમાં એક પ્રકારનો રોમાંચ આ ખેતરના લહેરાતા પાકને જોઈ અને અનુભવાય છે. ને ગાડીમાંથી પસાર થતાં થતાં જાણે આ દ્રશ્યોની અનુભૂતિ એ પોતાની અંદર કેવી અનુભૂતિ જન્માવે છે એની કંઈક વાત છે એ કરે છે. અને પછી તો જાણે જે ઘરો એમને દેખાય છે, ઘરો, ઝૂંપડીઓ, કોઈ કન્યા ઊભી છે, એણે ઝબલું પહેરેલું છે અને જુઓ પતંગિયાની છાપ, એટલે જાણે એ કોઈ આદિવાસી કન્યા છે અને એના કપડા પર એ પતંગિયાની છાપ, આ બધું જ જાણે સ્મૃતિને તાતણે એટલું ટીંગાઈ રહે કે આ બધું જ જાણે મારી સ્મૃતિમાં ક્યાંક ટીંગાઈ ગયું. જો ટીંગાવું એટલે આમ એ શબ્દ કેટલો સરસ રીતે વાપરેલું છે કે સ્મૃતિમાં બરાબર રીતે અંકાઈ ગયેલું છે. આપણે ધારીએ તો પણ એને ભૂલી ન શકીએ ને, એટલી બધી ઊંડી અસર છે એ એણે કવિ ઉપર જન્માવી છે. કે છે કે માઇલોના માઇલો મારી અંદર પસાર થયા કરે. કે આ બધી જ જે છાપ છે, આ બધી જ ઘટમાળ છે એ મારી અંદર વર્ષોથી હું આ બધું જોઉં છું, આ બધું મારી અંદર પસાર થાય છે. હૃદયના મારા ખૂણામાં દરેક તારને જાણે જણજણાવી જાય છે. અને કવિત્વનો એમનો આ અનુભવ કે આ કાવ્ય અનુભવ શું આ એક પળનો છે કે માત્ર ઘડીમાંથી પસાર થાય છે ત્યારનો? ના, તો એનો જવાબ ચોક્કસ ના છે. કિશોરકાળથી આજ સુધીનો સમય ઘૂંટાઈને કાવ્યક્ષણ બન્યો હોય ને એ સુધીની બધી જ વાત છે એ અહીંયા આવી જાય છે. જો કવિ તો કિશોર વયમાં હતા ત્યારે જ એમણે કેટલાક કાવ્યો છે એ રચેલા છે. તમે યાદ કરો, પેલું ભલે શૃંગો ઊંચા કાવ્ય આપણે પ્રકૃતિ કાવ્ય ભણ્યા ત્યારે કવિ કહે છે મને બોલાવ્યો ગિરિવર્તણા મૌન શિખરો. પછી એની જ બીજી પંક્તિ હતી હસે નીલું ઊંડું નભ હૃદય આશીષ વરસતું. તો અથવા તો ભૂમિયા વિના મારે ભંવાતા ડુંગરા. તો આ બધી જ છે એ કવિની અનુભૂતિઓ છે કે કવિ હૃદય ઉપર કવિએ જે કંઈ જોયું, જાણ્યું અને માણ્યું છે આ બધાએ કવિ હૃદય ઉપર કેવી છાપ છોડી છે, કવિને કેવા અવનવા અનુભવો કરાવ્યા છે અને એના દ્વારા એમને કંઈક રચવા માટે પ્રેર્યા છે. તો એમના અવનવા અનુભવો અને એના દ્વારા એમનું જે કાવ્ય વિશ્વ કે એમનું ભાવ વિશ્વ ઘડાયું, તો એની કંઈક વાત છે એ આ ઉપરના પેરામાં કે પંક્તિઓમાં છે એ આપણે જોઈ શકીએ છીએ. પછીની પંક્તિઓ આગળ આપણે જોઈએ. વિશ્વોના વિશ્વો મારી આરપાર પસાર થાય છે. જો વિશ્વોના વિશ્વો એટલે અહીંયા જગતના વિશ્વ, આ જગત કે વિશ્વ એની વાત નથી, પણ કાવ્ય વિશ્વની વાત છે કે કવિની અંદર આ બધા અનુભવોથી જે વિશ્વ રચાણું, જે કાવ્ય વિશ્વ રચાયું ને એની કવિ અહીંયા આપણી સમક્ષ વાત કરવા માંગે છે. અથવા તો એના આ બધા અનુભવોએ એની અંદર કેવું ભાવ વિશ્વ જન્માવ્યું છે, કેવું ભાવ વિશ્વ છે એ કવિ હૃદયમાં ઊભું થયું છે એની પણ કંઈક વાત છે એ કવિએ અહીંયા કરેલી છે. તો વિશ્વોના વિશ્વો મારી આરપાર પસાર થાય છે એટલે કે આ અનુભવોએ કવિ હૃદયમાં કેવું વિશ્વ ઊભું કર્યું, કેવા ભાવો જન્માવ્યા ને એની જ વાત છે. પણ સંકેતાત્મક રીતે ઘૂમતી પૃથ્વી ઉપર હું માટીની શૃંખલાથી બદ્ધ.
હવે આ પૃથ્વી છે એ તો આપણે જોયું ને કે આગળ આપણને ખ્યાલ જ છે, વિજ્ઞાનમાં આપણે ભણ્યા છે કે પૃથ્વી છે સતત ગતિ કરે છે, એની ધરી ઉપર સતત ઘૂમે છે કે ફરે છે. તો આ ઘૂમતી પૃથ્વી ઉપર હું માટીની શૃંખલાથી બદ્ધ, હું આ પૃથ્વી ઉપર એકમાત્ર માટીથી બનેલો સાધારણ સામાન્ય એવો માનવી છું. તો અહીંયા જુઓ કે માટી સાથેનો એમનો પ્રેમ, એ કહીએ ને કે માટી સાથેની, આપણી ધરતી સાથેની કે આપણા વતન સાથેની આપણી જે મમતા, જે ભાવ, ધરતી પ્રત્યેનો જે એમનો ભાવ છે ને એ પણ દેખાય છે. સાથે સાથે માનવતાની માટી સાથેનો ઋણાનુબંધ, ખાલી માટી નહીં પણ માનવતાની માટી સાથેનો એમનો ઋણાનુબંધ, એ બંનેને આપણે બરાબર સમજી શકીએ છીએ. વળી પ્રકૃતિ શું છે? તો પ્રકૃતિ એ માટીનું જ રૂપાંતર છે ને, અને માનવ છે એ પણ માટીનું જ ભર્જન છે, માટીનું જ સંતાન છે. એટલે કે છે કે જાણે આ માટી છે એની સાથે એમનો કંઈક ઋણાનુબંધ હોય, એમ કે છે કે હું આ ધરતી પર માત્ર એવો માટીની શૃંખલાથી બદ્ધ એવો સામાન્ય માનવી છું. પછી હવે એમનો અનુભવ છે એ આગળ વિસ્તરે છે. જો પેલો એનો જે અનુભવ હતો ને એ માત્ર જાણે પૃથ્વી પર સીમિત હતો, પૃથ્વી પરની ઘટના હતી, પણ હવે જાણે બ્રહ્માંડના વિવિધ અનુભવો એમને થયા છે એની પણ વાત એ કરતા સાથે સાથે પેલા જુઓ જે તત્વોની વાત એમણે કરી છે, નિહારિકા, આકાશગંગા, એના દ્વારા બ્રહ્માંડના અનુભવો કે બ્રહ્માંડની વાત છે એને પણ કરે છે, એને પણ અહીંયા જોડી દે છે. એક મેઘની આસપાસ ચકરાતા ક્વાસાર નિહારિકાઓ, આકાશગંગાઓ, નક્ષત્રોના ધણ ચાલ્યા આવે. હરણ્ય મારી ભીતર કૂદી, પૂંઠે વ્યાગ, લાંબોક વીછુડો, અવકાશ બધો પીધા કરું, તરસ્યો હું ઝંઝાના તાંડવ, ઘુર્રાતા વાદળ, વિંઝાતી વિદ્યુત, ઉનાળુ લૂ, વસંતલ પરિમલ, અંદર રહ્યું કોઈ એ બધું ગટગટાવે. જો આ જે આટલી પંક્તિઓ છે એમાં એણે બ્રહ્માંડ સાથે પોતાનો કંઈક નાતો એની વાત પણ કરી છે આ બધા તત્વો દ્વારા. જો મનની આંખ સામેથી તો આકાશગંગાઓ, નિહારિકાઓ, નક્ષત્રો કેટલુંય પસાર થાય છે. જે આકાશ નીચે એમને એક વખત એકલતા લાગી હતી એ આકાશ આજે એમની સામે અઢળક લઈને ઊભું છે. એક કાવ્યમાં એમને ગાયું છે ને, આગળ આપણે વાત કરી હતી કે કવિ જો પોતાની મનની સાંભળે તો એને લાગે છે કે આકાશ નીચે હું એકલો જ ઊભો છું, જાણે કોઈ મારી સાથે નથી. પણ આજે એ સભર અનુભવ એમને થાય છે કે આ બધું જ અઢળક છે એ સાથે લઈને આકાશ મારી સાથે ઊભું છે. નક્ષત્રો પણ ભીતરમાં જાણે કૂદીને આવે છે કે આ હરિણી નક્ષત્રની વાત, એ હરિણી એટલે એક અર્થમાં નક્ષત્રનો પણ અર્થ થાય છે અને બીજા અર્થમાં જે વિષમતાઓ છે એના તરફ પણ અંગુલી નિર્દેશ કર્યો છે. જો હરિણી કૂદી આવે, મારી ભીતર કૂદી આવે, પૂંઠે વ્યાગ અને લાંબોક વીછુડો, આ જે શબ્દો છે ને એ કંઈક અંશે છે એ જે વિષમતાઓનો એમને અનુભવ થયો છે ને એના પ્રતિકરૂપ છે. એક જ્યારે હરણી દોડે છે એની પાછળ વાઘ પડ્યો હોય ને એટલે એક પ્રકારની વિષમતા, ભયસૂચક. પછી લાંબોક વીછુડો, એટલે વીછુડો છે એ ઝેરનું પ્રતીક છે, એ હંમેશા ઝેર જ ઓકે, તો એ પણ ખતરારૂપ કે ભયરૂપ. તો માણસ છે એ કેટલા બધા ભયની વચ્ચે પણ જીવે છે, જીવનમાં ઘણી બધી વિષમતાઓ છે, પણ આ વિષમતાઓ છે જુઓ પછી એ વિષમતાઓને દૂર કરી અને એક આશાવાદી દ્રષ્ટિ પ્રગટાવવાની વાત, એમના ઘણા બધા કાવ્યો આપણે ભણ્યા એમાં આગળ એમણે એ વાત પણ કરી છે કે વિષમતાઓ તો જીવનમાં ઘણી બધી છે. જો રહ્યા વર્ષો એમાં એમણે કીધું છે કે ભલે વિષમતાઓ હોય પણ તમે તમારી દ્રષ્ટિ છે એ શુભ ઉપર, શિવ તત્વ ઉપર કેન્દ્રિત કરો. તો એ જ કંઈક ભાવ છે એ આ કવિતામાં પણ જોડાયેલો છે. જો આ એમની આ એક કવિતા છે ને એ જાણે એમના ઘણા બધા કાવ્યો છે એનો સાર છે એ ભેગો લઈને આવે છે. આ માત્ર એક કવિતા નથી પણ એમણે સમગ્ર જે કંઈ પણ કવિતાઓ રચેલી છે એ બધાનો નિચોડ છે એ આ એક કવિતામાં આપણને જોવા મળે છે. કવિ જો અહીંયા વિષમતાના જ પ્રતિકરૂપે કે જાણે ઝંઝાના તાંડવ, ઘોર્રાતા વાદળ, વિંઝાતી વિદ્યુત, ઉનાળુ લૂ,
અને ક્યારેક વસંત પરિમલ. સારા નરસા બેય અનુભવોને આ ઉદાહરણો દ્વારા જોડી દીધા છે કે વસંત પરિમલ, વસંતની મીઠી સુગંધ એટલે એ સારા અનુભવોના રૂપ છે, પ્રતીક રૂપ છે. અને ઉનાળાની લૂ કે તાંડવ કે આજે વાદળોનો ગડગડાટ અથવા તો વીજળીનું પડવું, તો આ બધા છે એ નરસા અનુભવોના પ્રતીક રૂપ છે કે સારું ને નરસું જે કંઈ જોયું છે એ બધાને મારા હૃદયે ગટગટાવ્યા છે. જો અહીંયા ગટગટાવે શબ્દ, પેલું ટીંગાવું શબ્દની જેમ શબ્દ પ્રયોગ ગટગટાવે એકદમ સાધારણ અને સામાન્ય શબ્દ પ્રયોગ છે, પણ કવિ હૃદયે એને કેવી સરસ રીતે વાપરેલો છે કે આ બધું જ જાણે એ પી ચૂક્યા છે, અંદર ગટગટાવી ગયા છે. આ બધું જ એમના હૃદયની અંદર ઉતરી ચૂકેલું છે. વિષમતાઓને વિંધી અને કવિ છે એ એક પ્રકારનું દર્શન છે એ રજૂ કરે છે કે કવિએ તો જોયું છે કે જે હાથ ગળે વીંટળાઈને પ્રેમ કરે છે ને એ જ હાથના નખથી ગળા પણ વલુરાય છે. કે જે સારા અનુભવ અને એની સાથે સાથે જે ખરાબ અનુભવો પણ થયા ને એ બેયની વાત છે એમણે અહીંયા સાથે સાથે કરી દીધી છે. એટલે ખાસ કરીને અંદર રહ્યું કોઈ એ બધુંય ગટગટાવે, એટલે મારી અંદર કંઈક એવું તત્વ પડેલું છે કે એ આ બધાને સતત પી રહ્યું છે, સતત અંદર ઉતારી રહ્યું છે. આગળ જોઈએ. અનંતની કરુણાનો અશ્રુકણ કોઈ ખરતો તારો, ધરતીની દ્યુતિ અભિપ્સા કોઈ ઝબૂકતો આગિયો. વિશ્વોના વિશ્વો મારી સ્મૃતિના સંપુટમાં આટલીક આશા સચવાઈ રહે, વિશ્વોના વિશ્વો મારી આર પાર પસાર થયા કરે. જો હવે આ જે બે ઉદાહરણ છે, એક ખરતો તારો અને બીજું છે ઝબૂકતો આગિયો, તો આ બેના પેલા ઉદાહરણ દ્વારા કવિ છે એ અનંત કરુણાનો પણ અનુભવ આપણા સુધી કરાવવા માંગે છે અને એક તેજ કે પ્રકાશ કે માનવ જાતને હજી એ પ્રકાશની અપેક્ષા છે એ વાત, આ કરુણા અને પ્રકાશ એ બેની અપેક્ષા હજી માનવ જાતને છે. એટલે એક આશાવાદી દ્રષ્ટિબિંદુ તરીકે ખરતા તારાને અને આજ્ઞાને એમણે આશાવાદી પ્રતીક તરીકે અહીંયા રજૂ કર્યા છે. પછી એમની જે કાવ્ય પીપાસા છે એ તો આપણે અહીંયા જોઈ, ગટગટાવે અવકાશ બધો પીધા કરો, તરસ્યો હું, એ દ્વારા એમની કાવ્ય પીપાસાને તો જોઈ છે, પણ એ દ્વારા સાથે સાથે જીવન દર્શન પણ રજૂ કરે છે. એ આ ખરતો તારો અને ઝબૂકતો આગિયો એ બંને દ્વારા. ખરતો તારો છે એ અવકાશમાં એમને દેખાય છે, તો કવિને એમાં શેના દર્શન થાય છે? તો અનંતની કરુણાનો અશ્રુકણ છે એ જાણે કવિને અનુભવાય છે. કવિનો જાણે એક શ્રદ્ધાવાદી ચહેરો એનામાં પડેલો છે ને, આશાવાદી કવિ ગણાય ઉમાશંકર જોશી, તો એમનો જે શ્રદ્ધાવાદી ચહેરો છે એ અહીંયા આપણી સમક્ષ ઉઘડે છે. ઝબૂકતો આગિયો છે એને પણ એ આશાવાદના પ્રતીક તરીકે નિરૂપે છે કે આ ઝબૂકતો આગિયો એ ધરતીની તેજ અને પ્રકાશ પામવાની હજી એ જીવંત રહેલી ઈચ્છા છે એનો સૂચક કેમ હોય, એવી રીતે કવિએ અહીંયા એને રજૂ કરેલો છે. એટલે ટૂંકમાં આજનું જે વિશ્વ છે એ ખરેખર આમ બહુ વિષમ દશામાં આપણે એને જોઈએ છીએ. લોકોમાં સ્વાર્થને એવી બધી જ ભાવનાઓ આપણે દિવસે ને દિવસે વધતી જતી જોઈ રહ્યા છીએ, પણ એ આવા કટુ કે કરુણ આવા વિષમ વિશ્વમાંય હજી એ ક્યાંક માનવ જાતને કરુણાની અપેક્ષા છે, હજી એ માનવ જાતને પ્રકાશની અપેક્ષા છે. અને કવિને પણ જાણે આ બધાય વિના ચાલતું ન હોય એમ કવિ આ વાત કરે છે. તો ખરતો તારો એ અનંત એવા પરમ કૃપાળુ પરમેશ્વરની કરુણાનો સંદેશવાહક બનતો હોય એવી કંઈક અનુભૂતિ છે એ આ છેલ્લી પંક્તિઓ છે એ આપણને કરાવે છે. અને માનવજાત પરથી ઈશ્વરને જાણે હજી એ શ્રદ્ધા ઉઠી નથી ગઈ એ વાતની પ્રતીતિ છે એ પણ આપણને કરાવે છે. અને આ તેજ ને આકાંક્ષા એ સમગ્ર ચેતન પદાર્થની છે, તો કરુણા માટે પણ આ બધા યોગ્ય જ છે અને આતુર છે. એટલે ખરતા તારા અને ઝબૂકતા આજ્ઞામાં એ બંનેમાં કવિ છે એ ચિરકાલીન આશા રાખે છે. અને આમ એક રીતે કહીએ તો
કવિની આશા માટેના આ બે છે એ આધાર સ્તંભો છે. સ્મૃતિના સંપુટમાં આટલીક આશા સચવાઈ રહે, કે આટલીક આશા મારા સ્મૃતિના સંપુટમાં સચવાઈ રહે. જેમ કે તે જ માનવતામાં માનવી જ્યારે સતત માનવતા ભૂલી રહ્યો છે, ત્યારે આ ખરતા તારાની જેમ ક્યાંક કરુણાની આશા ને આજ્ઞાની જેમ ક્યાંક હજી એ પ્રકાશવાની આટલીક આશા જો મારા મનમાં સચવાઈ રહે ને, જો હું આશાવાદી જ બની રહું ને, તો મારા માટે ઘણું છે. હું એમાં ને એમાં એમનો જીવ સંતોષ પામે છે. વિશ્વના વિશ્વો મારી આર પાર પસાર થયા કરે. જાણે આવા અનુભવો આ બધા અનુભવો છે એ એમના અંદર રહેલા કવિને કેવી રીતે ઘડે છે. એમના અંદર એક નાનકડું જાણે કાવ્ય વિશ્વ ઊભું થયું છે, અને અનેક ભાવો, અનેક અનુભવો છે એ સતત મારી અંદરથી પસાર થયા જ કરે છે. તો એક રીતે તમે જુઓ તો એમાં એટલા બધા પ્રકૃતિ તત્વોનો ઉલ્લેખ કરેલો છે કે પેલી દ્રષ્ટિએ કદાચ આપણને આ પ્રકૃતિ કાવ્ય લાગે, તો એ રીતે પણ આપણે એને આસ્વાદી શકીએ છીએ. પણ એની ખાસિયત એ છે કે ઉમાશંકરે જીવનના છેલ્લા વર્ષોમાં એને રચેલું છે. એટલે એક પ્રકારની પ્રૌઢી કે પરિપક્વતા છે એ એના આ કાવ્યમાં છે એ આપણે જોઈ શકીએ છીએ. એક પ્રકારની પરિપક્વતાનો અનુભવ છે એ આપણે એમાં કરીએ છીએ. ને ખાસ કરીને એમની અંદર જે કાવ્ય વિશ્વ અથવા તો જે ભાવ વિશ્વ રચાયેલું છે એના અનેક પરિમાણો છે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. એમાં પ્રકૃતિ છે, એમાં જીવનનું દર્શન છે, એમાં માનવતાની પણ જિકર છે, એમાં શ્રદ્ધાની વાત છે, વિષાદની વાત છે. આ બધાની વાત એના કાવ્ય વિશ્વ કે એમના ભાવ વિશ્વની વાત છે એણે આપણી સમક્ષ ખુલ્લા મને કરી આપી છે. અને ખાસ કરીને આ કાવ્ય દ્વારાએ એક શ્રદ્ધાનો તંતુ ટકાવવાની વાત છેલ્લી પંક્તિમાં જુઓ, સ્મૃતિના સંપુટમાં આટલીક આશા સચવાઈ રહી. કે આ બધું પસાર થતાં સારા માઠા બધા જ અનુભવોમાં જો શ્રદ્ધાનો તંતુ ક્યાંક જળવાઈ રહે, આટલીક આશા જો સચવાઈ રહે ને, તો ઘણું છે. તો આવા કવિઓ ગુજરાતીમાં કેટલા? સ્વાભાવિક રીતે જ આપણને પ્રશ્ન થાય કે આવી શુદ્ધ ભાવનાવાળા કવિઓ છે એ ખરેખર આપણી ગુજરાતી ભાષામાં છે એ ખૂબ ઓછા છે, બહુ ઘણા ગાંઠિયા છે. તો એ દ્રષ્ટિએ ઉમાશંકર જોશી કવિ તરીકે અને એમનું આ કાવ્ય છે એ ખરેખર એમના આંતર જગતને કે અંદરના કવિ હૃદયને છે બરાબર આપણી સમક્ષ ખોલી આપે છે. એના અંદરનું જે ચિત્ર માઇલોના માઇલો મારી અંદર, એમની અંદર જે કંઈ પણ પડેલું છે ને કેવી રીતે એમણે આ કાવ્ય રચનાઓ કરી જાણી. કે પેલા હતું ને ગયા વર્ષો જેમ કેમ પસાર થઈ ગયા, એમ જાણે માઇલોના માઇલો મારી અંદર પસાર થઈ ગયા. ક્યાંથી આવી આ કાવ્ય રચનાઓ? કેવી રીતે મેં આટલા કાવ્યો રચી જાણ્યા? કદાચ મેં જે કંઈ યાત્રાઓ કરેલી છે એ અનુભવો છે એ આટલા માટે જ કરેલા હશે. તો એમના આ કવિ હૃદયની અનુભૂતિ, એમનો ભાવ જગત એને ખોલી આપતું આ કાવ્ય એ ખરેખર ગુજરાતી સાહિત્યનું પણ એક નવું નજરાણું કે યાદગાર બની જાય છે. તો આ કાવ્યની વાત આપણે અહીંયા પૂરી કરીએ અને પછીના ચિંતનાત્મક કાવ્યની વાત આપણે આના પછીના લેક્ચરમાં આગળ કરીશું. ધન્યવાદ.